जय 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 श्री आदि चावी मासरा होंगी शरीर नीरावार सुगंधम जात्रा नीरो छोजी हाथ पानी में लाभ दोस्तों जंगीची मध्य विनय परिणाम तुमो बनवा उबे जाना हो और न जाना चामी मसनो नियम तमिल चैन सी आई मध्य में लाभ सुख साधन छोड़ हाथ जोड़ी प्रार्थना से
એનો પ્રયત્ન અનાધિકારથી આપણે કરી રહ્યા છીએ. આ સુધી આપણે કેટલા રૂપિયા ભેગા કર્યા છે, કેટલા મખાડો બાંધ્યા છે. અનાદિ અનંત સંસ્થામાં આ ધંધો કર્યો. વૈજ્ઞાનિકોને બાજુ એ વાત કરવામાં આવે છે અનાધિકારથી જે નહોતું મળ્યો હવે મળ્યું. હવે દેવગુણ ને કર્મ ત્યારે મળે. વ્યાખ્યાન સાંભળો માત્ર કાનથી અમારા વાત નથી કરતો. લઈ જાઓ.
આપણે એક એક સુખથી લઈ રહ્યા છીએ અને એના માધ્યમે પરમાત્માનો અહેસાસ કરી રહ્યા છે. આ શબ્દ દેહ છે. જેમ જીનાલયની અંદર મકરાના પથ્થરમાંથી નિર્મિત થયેલો પરમાત્માનો દેહ છે, એવી રીતના પ્રવચનમાં અમે જે શબ્દો સાંભળીએ છીએ એ પણ પરમાત્માનો અક્ષર દેહ છે. શબ્દ સ્વયં બ્રહ્મ છે અને આ બ્રહ્મની અંદર પંચ તત્વ રહેલા છે. કારણ કે શબ્દને પણ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે. જેની અંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય અને એના માધ્યમે અમે ભાવોનું વહન કરાવી શકતા હોઈએ. શાયદ પ્રતિમા કરતા પણ શબ્દ વધુ તાકાતવર છે. તમે ગમે તેટલી પૂજા કરો, પરમાત્મા એનો રિસ્પોન્સ ત્યાં જે મળે એના કરતા અહીંયા શબ્દોના માધ્યમે વધારે મળે છે. અમારી જિજ્ઞાસાઓ સંતોષાય, અમારી મતિ બુદ્ધિ એ તર્ક સાથે સન્માર્ગે આવે, અમારો પ્રમાદ ખંખેરાઈ જાય, અમારી આળસ નીકળી જાય અને અમારી આત્મચેતના જાગૃત થાય એવું કોઈ પરમ માધ્યમ હોય તે શબ્દ માધ્યમ છે. અમારું ઉપાદાન શુદ્ધ થાય ત્યારે આ શબ્દો અજબ ગજબ અસર કરે છે. પરમાત્મા મહાગોપ છે, ગોવાળિયા છે. પશુ જેવી અમારી અવસ્થામાં અમારા માલિક પ્રભુ થાવ. જ્યારે અમારામાં કશાય ઉત્પન્ન થાય, જ્યારે અમારામાં વિષયો ખેંચાઈ જાય, ત્યારે પ્રભુ માલિક બનીને આવી જાઓ. શું મારા માટે યોગ્ય છે, શું મારા માટે અયોગ્ય છે, એની ખબર મને માત્ર ને માત્ર પ્રભુ આપી શકે છે. અમને એવું લાગે કે આ જરૂરી છે, પણ પરમાત્માને ખબર છે કે આ જરૂરી છે કે નહીં. હે જ્ઞે અને ઉપાદેય, આ ત્રણેયનો નિયામક પ્રભુ છે. એટલા માટે પરમાત્મા અમારા માટે મહાગોપ. ત્યાર પછીની પંક્તિમાં મહામહાન રક્ષક, મહાન. અમારું પણ મન ક્યાંય ડેમેજ ન થાય, અમારું વચન ડેમેજ ન થાય, અમારી કાયા ડેમેજ ન થાય, એના માટે પણ પ્રભુએ ચિંતા કરી. સંકલ્પ વિકલ્પોના માધ્યમે કર્મના રસમાં ફરક પડે છે. થવાનું કશું ન હોય, પણ સંકલ્પ વિકલ્પ, હું આમ કરીશ પછી આમ કરીશ પછી આમ, ભાઈ એને આમ કહી દઈશ પછી એને આવું કરી દઈશ, અને આમાં તો મને પ્રોફિટ થવાનો જ છે. આજે બધા મનના વિચારો છે ને, હોય કશું નહીં. પણ ઇમારતો વિચારોની ઊંચામાં ઊંચી ચણાતી જાય. મોહનીય કર્મ સૌથી વધારે અમને સંકલ્પ વિકલ્પમાં નાખે છે. ફ્યુચરના માટે એટલી બધી કલ્પનાઓ કરાવે છે, જેના માધ્યમે માણસ આશાથી બંધાઈ જાય, તૃષ્ણાથી બંધાઈ જાય અને ત્યાર પછી દોડે જાય. શાસ્ત્રોમાં એક કહેવત આવે છે,
ગધેડાને ગાજર બાંધી. કઈ કહેવત છે? ગધેડાને ગાજર બાંધ્યું એટલે શું? ગધેડો હોય બરાબર ચાલતો ન હોય ત્યારે એક લાકડી ઉપર ગાજર બાંધે અને લાકડી એની પીઠથી આગળ કરે અને લગભગ એના મોઢાથી 1.5-2 ફૂટ આગળ એ ગાજર લટકે. કેવું લાગે છે? ગધેડો ચાલવા માંડે. હે? એમને આ દ્રશ્ય કેવું લાગે છે? એક ગધેડો હોય એની પીઠ ઉપર લાકડી બાંધેલી હોય એના મોઢાથી બહાર 1.5-2 ફૂટ દૂર એક ગાજર લટકેલું હોય અને ગધેડો એને જોતો હોય અને એ ગાજર લેવા માટે ગધેડો ચાલવા માંડે. શું લાગે છે આપણને? આપણને શું લાગે છે? આવું કામ ખાલી ગધેડો જ કરે? આપને શું કેવું તો છે? ખરા આપને શું કેવું છે? આવું કામ ગધેડો જ કરે? જેની પાસે તૃષ્ણા છે, જેની પાસે આશાઓ છે, જેની પાસે અરમાનો છે, જેની પાસે વિકલ્પો છે, જેની પાસે સંકલ્પો છે, જેની પાસે મોહનીય કર્મ છે, એ માણસ આ જ કામ કરી રહ્યો છે. ગધેડાને ગાજર બાંધે અને અમે કેટલું બાંધ્યું છે? કેટલા પ્રાણી છે? આ વખતે દિવાળીમાં પ્રાણી બોલો ઉપદાન કરવાનું પ્લાનિંગ કોણે કર્યું છે? આટલા બધામાંથી 1-2-3 પુણ્યવાનો કરી લો દોસ્ત. પરમાત્માએ અને ગુરુ ભગવંતે અમને આજ કીધું આશાઓને તૃષ્ણાઓને બ્રેક મારવી પડે. કાલ માટે શું એ વિચાર નહીં કરવાનો. વર્તમાન જોગ સાંભળ્યો છે શબ્દ? કાલે વિહાર કરવાનો છે અને આજે તમારે ઘરે વરવા આયા સાહેબ લઈ જાઓ ને થોડુંક વધારે ખાખરા લઈ જાઓ કાલે કામ લાગશે. સાધુ શું કહે છે? આવતીકાલે વિહાર કરીને જઈશું ત્યાં શું મળશે ખબર નથી પરંતુ જે વર્તમાનમાં જીવે છે એ સુખી છે. જેની પાસે પાસ્ટ એનો બોજ ન હોય અને ફ્યુચરની આશા ન હોય એનાથી વધારે સુખી કોઈ ન. જેવું હશે એવું થશે અને જેવું થશે એવું સ્વીકારાશે. આ સ્વીકારની વૃત્તિ છે ને જિંદગીને બનાવી દે છે. આશા તૃષ્ણા અત્યારે રહેલા સુખથી વંચિત કરે છે. થાળીમાં તો સરસ મજાની રસોઈ છે અને મનમાં કોઈને મળવાનું છે, સોલો કરવાનો છે. જો ન થયો તો 1-2 લાખ રૂપિયાનું નુકસાન છે, થઈ ગયું તો 1-2 લાખ રૂપિયાનો પ્રોફિટ છે. આવા વિચારોમાં સામે રહેલી થાળી એ મોઢામાં બરાબર જાય? જાય? વર્તમાન બગાડી રહ્યા છે. ફ્યુચરની ચિંતાની અંદર અમે વર્તમાન બગાડી રહ્યા છે અને પાસ્ટનો બોજ તો એટલો બધો છે. આમ કર્યું તું, આમ કર્યું તું, આમ થયું તું, આમ થયું તું, એ આવો છે, આવો છે, આવો છે. જેને મળે 25 વર્ષ થઈ ગયા હોય છતાં પણ એની વાત મગજમાં લઈ લઈને માણસ ફરતો હોય. જિંદગીમાં મળવાનો ન હોય. કેટલું છે આવું? કેટલું મગજમાં છે? તમારે બધાએ છે ને 1-1 કલાક 1.5 કલાક કાઉન્સેલિંગ કરાવવું જોઈએ. સાચે કહું છું. હવે રૂમમાં બેસાડવું ને જો તમારું કાઉન્સેલિંગ કરવું અને ઉલટીઓ થાય તમને ખબર પડે સારું આ વિચાર નકામો છે, આ વિચાર નકામો છે, આ પતી ગયું, ડસ્ટર મારો, ચોકડી મારો. આવા કેટલા વિચારોને ચોકડી મારવી પડે? ઘણા બધા. આ સાચું સામાયિક છે. કરંતંપી અન્નમ્ન સમૃજ્જાનામિ તસ્સ ભંતે પરિક્રમામિ
ફ્યુચરને ડસ્ટર મારવાની વાત કરમ બંકરમાં કરી છે અને નવા વિચારો નહીં લાવવાની પ્રતિજ્ઞા પણ કરમી બંકેમાં છે. માણસ અટવાય છે, જેનો હવે કોઈ કામ નથી, છતાં પણ એ વિચારો મગજમાંથી જતા નથી અને જે કરવાનું છે એના સ્વપ્ન એની અંદર માણસ વર્તમાનનું સુખ નથી. છોડને યાર જે થવાનું છે તે છે. અત્યારે શું? પરમાત્મા રક્ષક છે. આ બીજું વિશેષણ. પહેલું કયું હતું? મહાગોપ. ત્યાર પછી મહાન. અરહત શતકની અંદર પૂજ્યપાદ આગમનદારક સાગરજી મહારાજ સાહેબે પરમાત્માના આ 4 ચિત્રપટ બનાવ્યા છે. એમાં પહેલા મહાગોપ છે. સૌ બુદ્ધિ વગરના મોહનીય કર્મથી છકી ગયેલા માણસો જે પશુ જેવા હોય એને પણ પરમાત્મા સીધા રસ્તે લાવે, બીજામાં રક્ષણ કરે છે. એ જમવામાં ગળાબૂળ હોય, એ પશુ ઘાસ ખાવામાં ગળાબૂળ હોય અને ત્યારે કોઈ ભાગ આક્રમણ ન કરે, ત્યારે કોઈ જંતુ એને પરેશાન ન કરે, એના માટેનું રક્ષણ પણ કોણ કરે છે? પરમાત્મા કરે છે. અરિયંત કરે છે, બચાવી દે છે. પરમાત્માનું કામ જ આ છે, બચાવી દે. જે માણસો કર્મવશ મોહવશ નશ્વરતામાં ગળાબૂળ થયેલા, નશ્વરતાને સમજી ન શકતા હોય, આ બધું આમાં જ રહેવાનું છે, શાશ્વતું છે. એવી રીતના અમે અમારા ઘર સાથે જોડાયેલા છે. રહેવાનું કાયમ માટે ઘર રહેવાનું. બોલી દઉં કેટલું સારું લાગે છે. ના, બોલવું સહેલું લાગે જવાનું છે, પણ સામે આવીને મૃત્યુ ઉભું રહી જાય ને ત્યારે છોટું બહુ અઘરું પડે છે. ત્યારે ઘરની તૃષ્ણા, ત્યારે અત્યાર સુધી કરેલો મમત, અત્યાર સુધી કરેલી લાગણીઓ, અત્યાર સુધી કરેલા રાગ એ વચ્ચે આવીને ઉભા રહી જાય છે. સમાધિ મૃત્યુ બહુ સહજ નથી, અતિ મૂલ્યવાન છે. શું લાગે છે? કલ્પના કરો, મારી પત્નીના સમાચાર આયા, ગઈ સમાચાર કરો, અરે વીજળી પડી, મારું ઘર તૂટી ગયું, પૂર આવ્યું, મારું ઘર તૂટી ગયું, મારા દીકરાઓ જતા રહ્યા, મારા દીકરા પણ નથી, હું શું આવે? કલ્પના તો કરો. મેં જે બેંકમાં પૈસા મૂક્યા હતા, બેંક ઉઠી ગઈ. કલ્પના કરો, એક એક વસ્તુ છૂટતું જાય. આવી કલ્પના કરો તો શું થાય? ધ્રુજારી આવે કે ના? સુરતમાં હમણાં ઘણી બધી પાર્ટીઓ ઉઠી, 45 કરોડ, 100 કરોડ, 150 કરોડ, 50 કરોડ, 18-20 પાર્ટી ઉઠી ગઈ. 10-10, 15-15, 20-20, 25-25 લાખ રૂપિયા ગયેલા હોય માણસ, એને જુઓ તો ખરા. 25 લાખ રૂપિયા જાય, માણસ સુસાઇડ કરવા તૈયાર થાય છે. 15-20 લાખ રૂપિયા માટે માણસ મરવા તૈયાર થાય છે. શું છે આ? જિંદગીનું મૂલ્ય ઘટી ગયું, પૈસાનું મૂલ્ય વધી ગયું, ત્યારે આવી દુર્ઘટનાઓ થાય છે. આ દોસ્ત જિંદગી છે, ચાલ્યા કરશે. જિંદાદિલી છે. મનને પોઝિટિવ રાખો અને જે છે એમાં સંતુષ્ટ થવાની કોશિશ કરો તો કાયમ માટે સુખી થવાશે. કાયમ માટે, કાયમ કરશું. કઈક રસ્તો નીકળશે, કઈક એનો રસ્તો કરશું. થયું તો થયું, હવે એનાથી કશું મારાથી વલખા મારવાથી કઈ થવાનું નથી. કેટલીક તો દુર્ઘટનાઓ જ એવી હોય છે કે જે ઘટનાને અમે કશું કરી નથી શકતા, અને પાસ્ટ જે થઈ ગયું એની અંદર જ જે ગૂંચવાયા કરે એ માણસ વર્તમાન બગાડે, ફ્યુચર બગાડે. ચાલવાની તાકાત ગુમાવી દે, આગળ વધવાની તાકાત એ ખતમ કરી નાખે. પરમાત્માએ કીધું છે
તૃષ્ણા વાળો પાસ્ટ એટલે રાગદ્વેષ વાળો પાસ્ટ બહુ યાદ નહીં કરવા. જેના દ્વારા દ્વેષ થતો હોય, જેના દ્વારા રાગ થતો હોય, જે વર્તમાનમાં હોય જ નહીં, પતી ગયું. ઓડકાર અને ઉલટી એની વચ્ચે ફરક ખરો? બોલો છો. ઓડકાર અને ઉલટી વચ્ચે ફરક ખરો? શું ફરક બોલો? ફિલોસોફિકલ વાત કરો, પ્રેક્ટિકલ વાત નહીં કરો. ઓડકાર અને ઉલટી એમાં શું ફરક? હે? ઓડકાર આવ્યો, સંતોષ થયો. પાસ્ટને કેટલું યાદ કરવાનું? ઓડકાર પૂરતું. સમજ્યા? તમે ખાઈ લીધું, પેટમાં ગયું, હવે પાસ્ટ બની ગયું. હવે એનો ઓડકાર આવે ત્યાં સુધી બરાબર, પરંતુ એ બહાર નીકળે તો ઉલટી. બોલો જલ્દી. બહાર નીકળો તો ગમે? ગમે કે ના ગમે? પાસ્ટ ઓડકાર જેટલો બરાબર છે. કેટલો? ઓડકાર. હા, ખાધું. ઓકે, ખાધું. અમને ખાઈને આવ્યો લાગે છે. તરત મળે માણસ 1-1.5 વાગે જ્યારે મળે ને ત્યારે માણસ ઓડકાર ખાતો હોય. બરાબર છે, તમે જમી લીધું છે, એની એક કબૂલાત છે, એનું એક દસ્તાવેજ છે, એનું પ્રમાણ છે કે તમે ખાઈ લીધું છે, તૃપ્તિ છે, બરાબર છે. ઓડકાર આવે, પાસ્ટનો ઓડકાર આવે ત્યાં સુધી વાંધો નથી, પરંતુ પાસ્ટ જીવતું થઈને બહાર આવે તો કેવું થાય? 20 વર્ષ પહેલા કોઈએ તમારી સાથે વિશ્વાસઘાત કર્યો, હવે કેટલું નોકરવાળી ગણી લેશો એને? આને વિશ્વાસઘાત કર્યો, આને વિશ્વાસઘાત કર્યો, આને વિશ્વાસઘાત કર્યો, આને વિશ્વાસઘાત કર્યો. કેટલી નોકરવાળી ગણશો? બોલો ને ભાઈ, કેટલી ગણશો? બોલો. એનાથી શું ફાયદો થાય? કોઈ ફાયદો થાય? ફાયદો થાય કે ના થાય? ના થાય. ઓડકાર આવે ત્યાં સુધી વાંધો નહીં, ઉલટી ના થવી જોઈએ. પરમાત્મા અમારા રક્ષક બને છે. આ બીજો વાચ મહામહાન, મહાગોપ, મહામહાન પ્રભુ આ વિશ્વની અંદર તમે કેટલાનું રક્ષણ કર્યું છે. કેવું રક્ષણ કર્યું છે? અદ્ભુત રક્ષણ કરનારા પ્રભુ છે. એમાં પણ શરીરનું રક્ષણ કરનારા તો હજી ડોક્ટર છે. તમારે કેવી રીતના બોલવું એના માટે પણ શિક્ષણ દેનારા માણસો છે. ભાઈ પોઝિટિવ બોલો. ઘરની અંદર સુખીથી રહેવું હોય તો બોલો, લોકોને ગમે એવું અને પોઝિટિવ બરાબર. જે થયું એ સારા માટે. આનાથી વધારે કોઈ પોઝિટિવ શબ્દ છે? જે થયું, જે થાય એ સારા માટે. આ કહેવત છે. કેટલા બધા દુઃખને ડસ્ટર મારી દે ખબર છે? જે થયું એ સારા માટે. ભગવાનને ગમ્યું એ ખરું. ભગવાનની ઈચ્છા. આટલા શબ્દોએ તો માણસોને જીવતા રાખ્યા છે. આટલા શબ્દો. બહુ દુઃખ પડે ને, બેર ન થાય ને, કોના પર છોડી દેવાનું? બધા દુઃખનું કારણ ભગવાન છે. કોઈ દાડો સુખમાં ના બોલે ભગવાનને ગમ્યું એ સારું બોલે. બોલો તો ભગવાનની ઈચ્છા 50 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો અને ભગવાનની ઈચ્છા એવું ક્યારે બોલો તમે? બોલો ભાઈ. ત્યારે 50 કરોડ રૂપિયા કમાઈ લીધા, આવી ગયા, બહુ સરસ મજાનો ફ્લેટ લઈ લીધો અને તે વખત તમે એવું બોલો ભગવાનને ગમ્યું સારું. બોલો ના. બેસો ને હવે કૃપા આર પાર ઓળખું છું તમે લોકોને. સારામાં સારી મર્સિડીઝ ગાડી લીધી. અરે યાર ભગવાનની ઈચ્છા એવું બોલ્યા ક્યારે? અને ક્યાં દુર્ઘટના થઈ. તમારા પત્રો હોય ને, કોઈ એક્સપર્ટ થઈ ગયું હોય એનો પત્ર આવે ને ત્યારે બે વસ્તુ બહુ મૂલ્યવાન હોય. શું?
બે વસ્તુઓ જબરદસ્ત ખોટીની હોય. એમાં એક વાત એવી હોય, અમારા સદગત શ્રી અવસાન પામ્યા, દેવગતિને પામ્યા છે, જેનું મને ભારોભાર દુઃખ છે. સમજ્યા તમે? સ્વર્ગવાસી થયા છે એ દુઃખદ સમાચાર છે. બરાબર ને? દુઃખદ ને? કેવું કે કોઈ સ્વર્ગમાં જાય આપણને ગમે? કોઈ સ્વર્ગમાં જાય આપણને ગમે? એ સ્વર્ગમાં ગયા છે, દુઃખદ છે. અને પછી છેલ્લે લખે ભગવાનને ગમ્યું એ દુઃખ જ ભગવાનને ગમે. એમ દુઃખ જ ગમે. પરમાત્માની સાથેના સંબંધોનો એક મેથેમેટિક્સ છે. કેવા સંબંધો ક્રિએટ કરવાના એના માટેની આ પંક્તિઓ છે. ભગવાન તમે મહાગોપ, ભગવાન તમે મહાન, અને ત્યાર પછી મહાન નિયામક. એટલે યામક અમને પાર ઉતારે. દુનિયામાં કોઈ પણ ઘટના એવી નથી કે જે ઘટનામાંથી બહાર નીકળવા માટેનો રસ્તો ન હોય. સમજ્યા? કોઈ પણ મૂંઝવણ, કોઈ પણ ગૂંચ, કોઈ પણ રસ્તો એવો નથી કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો. કોઈ પણ નિંગડામણ એવી નથી. ગમે તેવી પરિસ્થિતિ હોય એમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય ને હોય. સીતાને લઈને રાવણ લંકામાં જતો રહ્યો, વચ્ચે અફાટ સમુદ્ર. રામ કિનારે પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ સમુદ્રને પેલે પાર લંકાની અંદર છે સીતા. હવે શું કર્યું? મૂંઝવણો હોય ત્યાં રસ્તો હોય. વિશ્વાસ ભગવાન ઉપર રાખો. ક્યારે પણ મૂંઝવણમાં આઘાત પામીને જીવનની અમૂલ્ય ક્ષણોને બરબાદ ન કરો. રસ્તો હોય. કોઈ પણ એવી ઘટના નથી કે જેમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો ન. પરમાત્મા છે જે પ્રભુની સાથે જોડાઈ જાય એ માણસનો રસ્તો ઓર જલ્દી મળે અને સરસ રસ્તો મળે. જે સાથે રસ્તો ઉકેલવા માટે બેસે, પ્રભુની સાથે જે મીટિંગ કરે, પરમાત્માની સાથે જે સંવાદ કરે, એ રસ્તો જડે ને જડે. મહિના જેવી દુઃખદ પરિસ્થિતિ કદાચ આપણામાંથી અહીંયા કોઈને પણ નથી થઈ છે. સગો બાપ કોડિયાને લગ્ન કરાવે એવો એકે બાપ છે અહીંયા? કોઈ ન છે? એવી એકે સ્ત્રી, એકે બેન છે કે જેને ગલત જગ્યાએ એને બાપે જાણી જોઈને મોકલી હોય? છે બેનો કોઈ એક? તમારા બધાના પિતાએ તમને લગ્નો જ્યારે કરાવે ને એની પહેલા 3 મહિના 5 મહિના ભયંકર ટેન્શન લીધું છે. એ ઘર કેવું છે એ જોવા માટે 10 જણનો ઓપિનિયન લીધા છે. સાચી વાત ખોટી વાત? આવા બાપને ક્યારે નહીં ભૂલતા. જે માણસે મારા લગ્ન કરાવવા માટે પોતે અમે 20 વર્ષના થયા અને એમને ટેન્શન ચાલુ કર્યું. અહીંયા પૂછવું, અહીંયા પૂછવું, અહીંયા આવ્યો, અહીંનું માગણું હતું, અહીંયા હતું, એકને પૂછવું, આને પૂછવું, કેમ છે, શું છે, કેવી રીતના છે, અને બનતા બધા જ પ્રયત્ને તમે સુખી થાઓ એના માટેના ભરસક પ્રયાસ કરે. સાચી વાત ખોટી વાત? પછી તો લક છે દોસ્ત. પણ એક બાપે આ બધી જ મહેનત કરી. સંવાદ સાધો, મીટિંગ કરો પરમાત્માની સાથે. પ્રભુ આ ગૂંચ છે, રસ્તો લાવો. એ ક્યારે બને ખબર? પહેલા સંબંધો પર સ્થાપિત કરવા પડે. ખાલી
ચંદનની વાટકી, આંગળી અને પરમાત્માની પ્રતિમાના સંબંધો પૂરા નથી. એનાથી કંઈક વિશેષ સંબંધો ક્રિએટ કરવા પડે, જ્યાં અમે ખુલીને બોલી શકીએ અને ખુલીને પ્રભુ અમને કહી શકે. મહિનાની આવી દુઃખદ પરિસ્થિતિમાં યશુ વિજય મહારાજ, વિનય વિજયજી મહારાજ મહિનાની આ પરિસ્થિતિમાં એક સરસ મજાનો ફોટોગ્રાફ્સ લે છે. ઘણી બધી વખત વિચાર આવે કે આ માણસોના નામો આપણે દઈએ છે, એનામાં કઈ ઉર્જા છે, અમારે શું જોવાનું છે. અને તે વખતે આ એક શબ્દે મને રોમાંચ આપ્યો હતો, અને શબ્દ છે રાસમાં, મૈના મુખના પાલટે બોલા. એક કોડિયાની સાથે ખચ્ચર ઉપર બેસે, માખો બણબણ 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 કરતી હોય અને જાહેર થઈ હોય આ તારો પતિ, અને ખચ્ચર ઉપર બેસીને રસ્તામાંથી નીકળવાનું હોય, આખું નગર એને જોતું હોય, કે પડદો નહીં, નકાબ નહીં, અને મહિના એ ખચ્ચર ઉપર બેસીને એની સાથે જાય, એની સાથે બીજા 500 કોડિયા, 700 કોડિયા, અને ત્યાંથી પસાર થવાનું હોય. ફ્યુચર શું થયું? ફ્યુચર શું લાગે? કેટલું અંધારું. એક રાજકુમારી 16 શણગાર સજેલી, જેની પાસે સત્તા, જેની પાસે વૈભવ, જેની પાસે સૌંદર્ય, જેની પાસે સમૃદ્ધિ, જેની પાસે પ્રચંડ જ્ઞાન પ્રતિભા, અને છતાં પણ એ ખચ્ચર ઉપર બેસીને ત્યાંથી નીકળે, આખું નગર જુએ, અને કેટલાક માણસ એવું બોલે, મૂર્ખ છે સાલી, ભણી પણ ગણી નહીં. એક વસ્તુ યાદ રાખજો, તમારી સારી પરિસ્થિતિમાં લોકો તમારી નિંદા કરતા નથી, પણ તમારી ખરાબ પરિસ્થિતિમાં હંમેશ માટે લોકો નિંદા કરે છે. બાજુવાળો પણ તમને ખેંચવાની કોશિશ, આ મને તો ખબર જ હતી કે આવું ક્યારેક કશું થવાનું જ છે. સમજ્યા તમે? સુખમાં સાથ આપનારા મળે, દુઃખમાં સાથ આપનારા બદલાઈ જાય, બધું બદલાઈ જાય. કહેવત એવું કે છે, દુઃખની પરિસ્થિતિમાં તમારા નખ પણ તમારા નથી રહેતા. શું કે છે ચેતનભાઈ? દુઃખની પરિસ્થિતિમાં તમારા નખ પણ તમારા નથી રહેતા, એ પણ અહીં ખણવાના બદલે અહીં ખણી નાખે, અહીં નખોરિયા મારવાના બદલે અહીંયા નખોરિયા મારી નાખે. આટલી ખરાબ પરિસ્થિતિ આવે છે. સુખમાં સાથે રહેનારા માણસો દુઃખમાં તમારી સાથે રહેશે. નહીં માનતા? દુઃખ તો તમારે એકલાએ જ સહન કરવાનું છે. સાચે કહું છું, અડીખમ તમે અંદરમાંથી ઉભા રહો. બહારના સપોર્ટોથી જિંદગીને ખુશાલ નહીં માનો. પૈસો છે એટલે હું ખુશ છું, ફ્રેન્ડ છે એટલે હું સુખી છું, 2, 5, 10 દોસ્તો છે એટલે હું સુખી છું. નહીં માનતા? આ બધું ખસકતા વાર નહીં લાગે. પત્તાનો મહેલ છે. તમારે ખુશ રહેવું હોય, ભીતરમાંથી ઉભા થવું પડશે. આ નહીં હોય ત્યારે પણ હું સુખી રહી શકીશ. મહિનાનું તત્વજ્ઞાન અહીંયા ને કામ નહીં. જ્યારે ખરાબ થવા માંડે ત્યારે બધું ખરાબ થવા માંડે. હવાની દિશા બદલાય પછી શું થાય? અમારા કરતા વધારે તમને અનુભવો છે. કેટલા માણસોનો તમારો આવો પરિચય થયો? અમારે ખરાબ અનુભવ આમ ઓછો થાય, સામાન્ય થયા. બધા આવે હાથ જોડે, કારણ કે બહુ લેનદેન હોય નહીં. તમારે કશું આપવાનું નથી, મારે કશું લેવાનું નથી, એટલે આપણા વચ્ચે ખરાબ થોડુંક ઓછું થાય. હા, તમારું ચિત્ર હોય કે મહારાજ આમ થવા જોઈએ, એટલે તમારા ફ્રેમમાં બેસે એ સારા, તમારા ફ્રેમમાં ન બેસે એ ખરાબ. તો એવા તો ઘણા ખરાબ અમે છીએ, એમાં કઈ વાંધો નહીં. બધાને ફ્રેમમાં ફેટ થઈએ એવું બને? બને?
અમે વિચાર કરીએ કે આ ફ્રેમમાં આવે ને એ જ મારો ચહેરો અને એને જ હું બેસાડું, એને જ વ્યાખ્યાન આપું તો નહીં ચાલે. ચાલ્યા કરે. દરેકના ફ્રેમની અંદર આપણે સેટ થઈએ એવી ફોટો ફ્રેમ આપણે છીએ જ નહીં. સ્વીકારી લેવાનું અને એમાં જ ચાલવાનું. અંદરમાંથી જે મજબૂત થઈને ઉઠેલો હોય એ માણસ કાયમ સુખી. મહિનાને ધિક્કારવામાં આવ્યા, સવાર સુધી પ્રશંસા હતી અને 3 કલાકમાં પિક્ચર બદલાય. ઇન્ટરવલ પછીનું પિક્ચર કેવું હોય? ઇન્ટરવલ પહેલા હીરો કોક દેખાતો હોય, એ હીરો ઇન્ટરવલ પછી વિલન થઈ જાય. બરાબર ને ભાઈ? ઇન્ટરવલ પહેલાનું આખું પિક્ચર અલગ હોય અને ઇન્ટરવલ પછી જે ખુલે એ રિયલ. સમજ્યા? લગન કરો ત્યાં સુધીનું પિક્ચર જુદું હોય, એ ઇન્ટરવલ છે. જિંદગી આખી બદલાય. જે નતા એ આપણા થતા જાય. બાપ પારકો થતો જાય, સસરો સાચો થતો જાય, ભાઈ ભૂલાતો જાય, બોલો જલ્દી, સાળો પોતાનો થતો જાય, એક નવી દિશા ચિંધાય. બને ને આવું બધું? અરે બોલો દોસ્ત, તમારી વાત કરી. આ તમારી મહાભારત છે. બેન બદલાઈ જાય અને બોલો સાલી હારી લાગે. બેનને બોલાવા કરતા ઇમ્પોર્ટન્ટ સાલી બની જાય. ભાઈ કરતા ઇમ્પોર્ટન્ટ કોણ બની જાય? સાળો બની જાય. અને બાપ કરતા પણ વધારે સરા મેરા સસરા બડા પૈસા બડા પૈસે વાળા. હકીકતમાં તો તમારે વ્યાખ્યાન કરતા તમે જે પિક્ચરો જોયા છે ને એને રિવાઇડ કરો ને તો પણ વૈરાગ્ય આવી જાય. જોવાની દ્રષ્ટિ મારી રાખવાની. હું કહું એ ચશ્મા પહેરીને જુઓ તો મારા કરતા વધારે સારી સ્ટોરી એ તમને દેખાડી છે. સાચે કેવી હાલત છે અને મહિના આવી રીતના નીકળી ગઈ અને લોકો થૂ કરવા મળ્યા. સમજ નથી. અરે એની માં બેકાર નીકળી. શું ભણી આટલું? બુદ્ધિ સારી હોય ના કહેવાય, ગણતરી પણ હોવી જોઈએ. હવે શું કરશે? આ કોડિયાની સાથે નીકળી ગઈ. હવે શું કરશે? આજ રિઝલ્ટ આવે. ધરમ 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 કર્યા કરીએ ને તો છેલ્લે આ વારો આવે. આ બધું સાંભળવા મળે. આ બધું સાંભળવા મળે. એક વસ્તુ યાદ રાખજો, તમારી દુઃખની પરિસ્થિતિમાં તમને સાથે ઉભા રહેનારા નહીં મળે સદગુરુ સિવાય. બળ્યો જડ્યો આત્મા પણ અહીં આવે ને તો એને આશ્વાસન. ભગવાને મને કીધું છે અને અમે સમજીએ છીએ. આનો દોષ નથી, એના કર્મનો દોષ છે. એનો દોષ નથી, એને દ્વારા બંધાયેલા કર્મનો દોષ છે. આ પરિસ્થિતિ ટેમ્પરરી છે, કાયમ નથી. સુખ કાયમ નથી તો દુઃખ પણ કાયમ નથી. ગભરાવાનું નહીં. આવે યાર, થોડોક સમય આવો આવે, ગુંગળામણ થાય, ડોન્ટ વરી. ગભરાવાનું નહીં. ચાલ્યા કરે. નીકળી જવાનું. મહિના નીકળી ગઈ અને તે વખતનો આ શબ્દ છે મહિના મુખના હારે. સવારે જે તૈયાર થઈને જે ચહેરો હતો, રાત દરબારમાં જે ચહેરો હતો અને ખચ્ચર ઉપર બેસીને એની સાથે જઈ રહી છે, લોકો થૂથુ કરી રહ્યા છે, ત્યારે પણ એનો ચહેરો કેવો છે એના માટે જ્યારે યશો વિજય મહારાજે આ રાસમાં વિનય વિજય મહારાજ આ રાસમાં જે પિક્ચર ઉભું કર્યું, અદ્ભુત પિક્ચર છે. મૈના મુખના હાલ ટેહોલાલ. મૈનાના મોઢામાં સહેજ પણ બદલાવ નથી. આ તો ખબર પડે. આજે ચા હારી નહોતી બની, ખબર પડી જાય. એક ચા હારી ના બની હોય તો માણસના મોઢામાં શબ્દ આવે. 2 દિવસ એક સરખું મેનુ હોય, દાડો બદલાઈ જાય.
3 વખત કીધા પછી પણ 1 કલાક સુધી રૂમમાં કચરો કાઢવા માટે ના આવે તો પણ માણસનો ચહેરો બદલાઈ જાય. અલા પણ બાજુમાં ખાવાની છે, તારી પાસે હાથ છે, તારી રૂમ છે, ઊભો થઈને 2 મિનિટમાં કાઢી નાખે એના કરતા 1.5 કલાક સુધી મેં કીધું હજુ સુધી આયા નથી, મેં કીધું હજુ સુધી આયા નથી, 1.5 કલાક એવી નોકરવડી ગણે એના કરતા 2 મિનિટમાં કાઢી નાખે તો વાર લાગે? બોલો ને. પણ આપણે શું કરીએ છીએ? એમ નહીં ચાલે, એમ નહીં ચાલે. ભાડું ભર્યું છે, આ ચાદર ઢાંકવાળી છે, હજી કચરો નીકળ્યો નથી, 1.5 કલાકથી કીધું છે, બરાબર છે, શું કરી લેવાના? એમાં પણ પેલા કચરો વાળો આવે ને અને પછી પાછું ઉભો રહે, તને 1.5 કલાકથી કીધું ખબર નથી પડતી, આમ તેમ પાછું બોલ્યા વગર રહે નહીં, પેલો કશું જ ના બોલે અને પછી ધીરે રહીને એવું કે હવે કાઢું કે જતો રહું? તમારી હાલત શેઠ સામે નહીં, કામવાળી સાથે જોવા જેવી. અમારી બહેનોને બોલો, સાચું બોલો, સાચું બોલો. કામવાળી એવું કે આવું કે જતી રહું? બોલો ને. વિચારો બદલાઈ જાય. 1.5 કલાક સુધી ગાળો દીધી, ઝાડુ હાથમાં લીધું નહીં, રૂમ સાફ કરી નહીં અને એટીટ્યુડ એવો, તમે પૈસા ભર્યા, શામ છે તેમ છે બધું બોલ્યા અને પેલો હાજર થયો અને તમે બોલવા માંડ્યા અને પેલો ઉભો રહ્યો, તમારી સામે આમ જોયા જ કરે, તમને ઓર ભડકો થાય, હવે સામે જોવા કરે છે. રૂમ સાફ કરવી છે કે જતો રહું? આટલું જ ખાલી બોલે. શું કરો હે તમે? આમ ફૂક્કો ફૂલેલો હોય ને એક ટાંકડી મારી ઠાર કરતો હવા નીકળી ગઈ. બેસી જા. અમારી હાલત છે. અમે કેટલા બધા ડિપેન્ડ છીએ અને છતાં દાદાગીરી આસમાનની કરી. કેટલા ડિપેન્ડ છે માણસો. એક ડ્રાઈવર ના આવે ટાઈમસર, તકલીફ. પેપર વાળો ટાઈમસર ના આવે, તકલીફ. દૂધ વાળો ટાઈમસર ના આવે, તકલીફ. કપડા ધોવા વાળી કામસર ના આવે, તકલીફ. વાસણ વાજવા વાળી ના આવે, તકલીફ. હવે તો મોટા ઘરોમાં રસોઈયા ના આવે તોય તકલીફ. બિચારી હવે રોટલી બનાવવાનું ભૂલી ગયા, ઓનલાઈન મંગાવો. શું માંડ્યું છે દોસ્ત? મહિના મુખ હડપાય અને મહિના પૂછી ગુરુ મહારાજની પાસે જઈને સંવાદ સાધ્યો. મહાન અને મહાનિર્યામ. અમારું રક્ષણ માત્ર ગુરુ કરી શકશે, અમારું રક્ષણ માત્ર પ્રભુ કરી શકશે. મહિના ગુરુ મહારાજની પાસે પહોંચી અને ત્યારે ગુરુ મહારાજ બોલે છે, મહિના આ રત્ન કોણ છે? કેવી દ્રષ્ટિ ચેન્જ થાય છે? જેને લોકોને કોળિયો દેખાતો હતો, એના પિતાને કોળિયો દેખાતો હતો, પબ્લિકને કોળિયો દેખાતો હતો અને કોળિયો હતો, માખો બળબણ કરતી હતી, ભયંકર શરીરમાંથી રક્તપિત્ત નીકળ્યા કરતું હતું. અને ત્યારે આ પુરુષ કયો રત્ન છે? આ પુરુષ રત્ન કોણ છે તારી સાથે? કોણ પૂછે છે? આર પાર દ્રષ્ટિ કેળવવી પડે. ગુરુ એમને નથી બનાવતું દોસ્ત. અને એટલે જ કહું છું, અમે એવા સમર્થ ગુરુ નથી. આર પાર દ્રષ્ટિ. અને ગુરુ મહારાજે મહિનાને પૂછી લીધું, આ સંવાદ છે, આ મહાન નિર્યામક છે, પરમાત્માનો અંશ જેની પાસે છે એ અન્યનું રક્ષણ કરે, અન્યને ધક્કો ન મારે, કોઈને દુઃખમાં ન નાખે, કોઈને માનસિક પરિતાપ ન ઉત્પન્ન થવા દે. એક વાત યાદ રાખજો, શરીરનો પરિતાપ સારો, મનનો પરિતાપ કોઈને માનસિક સંકલેશ નહીં નાખવાનો, કોઈને મૂંઝવણમાં નહીં રાખવાનો. હોય તો સ્પષ્ટ હા, ના હોય તો ના કહી દેવાનું, પરંતુ લલચાવીને એના મગજનો કુચ્ચો નહીં કાઢવાનો. આ મહાપાપ છે. પરમાત્મા મહાનિર્યામક. અને એના પછી એક ચોથું વિશેષણ છે, અને એ પંક્તિ ગઈકાલની પણ હતી, આપણે નથી આપી, એટલે આજે 2 પંક્તિ આપું છું. વિનય મુદ્રા ધારણ કરીને
મસ્તકે ઓઢીને હાથમાં મોમબત્તી લઈને આપણે આજે બંને પંક્તિ લઈએ, ગઈકાલની પંક્તિ અને આજે. સાર્થવાહ ભવારણ્યે અર્હન રક્ષેત સુમાર્ગગાન. સાર્થવાહ ભવારણ્યે અર્હન રક્ષેત સુમાર્ગગાન. સાર્થવાહ ભવારણ્યે અર્હન રક્ષેત સુમાર્ગગાન. ભવ જંગલમાં પથિકોનું રક્ષણ કરનાર સાર્થવાહ અનંત પરમાત્મા છે. ભવ જંગલમાં પથિકોનું રક્ષણ કરનાર સાર્થવાહ અનંત પરમાત્મા છે. ભવ જંગલમાં પથિકોનું રક્ષણ કરનાર સાર્થવાહ અનંત પરમાત્મા છે. થાર માર્ગાઓ. એના પછી આજનું વાક્ય માર્ગાનુસારીણી શુદ્ધિર ન રાગાદેર ગ્રહાત્મિકા. માર્ગાનુસારીણી શુદ્ધિર ન રાગાદેર ગ્રહાત્મિકા. માર્ગાનુસારીણી શુદ્ધિર ન રાગાદેર ગ્રહાત્મિકા. ભાવ શુદ્ધિ માર્ગાનુસારીણી ક્યારે બને છે? જ્યારે તે રાગદ્વેષ આદિને ગ્રહણ કરનારી ન હોય. ભાવ શુદ્ધિ માર્ગાનુસારીણી ક્યારે બને છે? જ્યારે તે રાગદ્વેષ આદિને ગ્રહણ કરનારી ન હોય. ભાવ શુદ્ધિ માર્ગાનુસારીણી ક્યારે બને છે? જ્યારે તે રાગદ્વેષ આદિને ગ્રહણ કરનારી ન હોય. પરમાત્માને મહામહાન મહાગોપ મહાનિર્યામક કીધા પછી પરમાત્માને સરસ મજાનું વિશેષણ આપ્યું. પ્રભુ તમે સાર્થવાહ છો. સાર્થવાહ, મહાસાર્થવાહ. 4 વિશેષણ યાદ રાખવાના. પહેલું વિશેષણ કયું? મહાગોપ. ત્યાર પછી બીજું મહામહાન, ત્રીજું મહાનિર્યામક અને ચોથું સાર્થવાહ. પરમાત્મા સમુદ્રમાં પણ અટવાઈ જવાય, ક્યાંય રસ્તો ન જડે, ક્યાંય કેડી ન હોય, કોઈ ભૂમિઓ ન મળે, એના કરતા પણ જંગલમાં થવું વધારે ખતરનાક. કારણ કે ક્યાંથી ક્યારે કોઈ હુમલો થઈ જાય ખબર ન પડે. ચોર, લૂંટેરા, ડાકુઓ અને જંગલી પશુઓ, સાપ, વીછી આદિ અને એવા પક્ષીઓ પણ હોય જે આવીને માથામાં ચાંચ મારીને લોચો લઈને જતા રહે. આ જંગલનું દ્રશ્ય છે. પરમાત્મા તમે મહાસાર્થવાહ છો. ભાવરૂપી આ જંગલમાંથી બહાર કાઢવા માટે તમે સક્ષમ બધા જ રસ્તા, બધો જ પ્રોટેક્શન રાખીને માણસને બહાર લઈ જાઓ છો. આવા અરિયન પરમાત્માના કેટલા ઉપકારો છે યાર. આપણા દેરાસરમાં જાઓ, પ્રભુને જાઓ ત્યારે રોમાંસ થાય. આ તમે સાંભળો છો ને, સાચે કહું છું, આ શબ્દોને તમે અરિયન પરમાત્માનો અક્ષર દેહ માનો અને તમે એની પૂજા કરો. આવા અમૂલ્ય ગ્રંથોની બહુ પૂજા કરો, બહુ સત્કાર કરો, બહુ સન્માન કરો. આગમોને ખૂબ પૂજો. આગમ મંદિર તમને અહીંયા જ મળે છે દોસ્ત. એની બહુ પૂજા કરો. દરરોજ માટે પરમાત્માની પૂજા કરતા હોઈએ તો દરરોજ માટે મારે આગમની પણ પૂજા કરવી જોઈએ. અરે કદાચ આગમો ન હોય, 2 પ્રતિક્રમણનું પુસ્તક છે ને, એ પણ મહા આગમ છે, આવશ્યક સૂત્ર છે, આગમનો અંશ છે.
એની પૂજા કરો. આવા અમૂલ્ય ગ્રંથોની પૂજા કરો. આ ભગવાનનો શબ્દદેહ છે અને એ પ્રતિમા જેટલું આપે છે એના કરતા વધુ આ આપે છે. ત્યાં ગાડી અમારી ભક્તિ છે, અહીંયા પ્રભુની ભક્તિ છે. આ પ્રભુ અમારી ભક્તિ કરી રહ્યા છે. ભાઈ ગભરાઈશ નહીં, ત્યાં તમારે ભક્તિ કરવાની છે. અહીંયા કોણ ભક્તિ કરે છે? આ ભગવાન આપણા આત્મદલની ભક્તિ કરી રહ્યા છે. પરમાત્મા કહે છે, હે પુણ્યવાન. આમ અંતરમાં થવું જોઈએ. ભગવાન મને પુણ્યવાન કહે છે, ગુરુ મહારાજ મને પુણ્યવાન કહે છે, એનો મતલબ એ થયો કે મારી સત્તામાં પુણ્ય હજી પણ છે. ઉદયમાં પાપ કર્મ આવ્યું હોય કોઈ વાંધો નહીં, સત્તામાં હજી પુણ્ય છે. આ પાપ પૂરું થશે તો પુણ્ય આવશે. અને ગુરુની તાકાત તો એવી છે કે ઉદીરના કરીને પાપને દાબી પણ શકે, ઉપસમાવી શકે અને સત્તામાં રહેલા પુણ્યને ખેંચીને બહાર પણ લાવી શકે. સમજ પડી ગઈ? હવે તો 8 પહેલું કયું? બંધ. ઉદય. ઉદીરના. સત્તા. ઉદ્વર્તના. અપવર્તના. સંક્રમણ. અને ઉપસમ. કર્મની અંદર આ બધા ડિફરન્સ છે. થઈ શક્ય છે. સૂર્ય મંત્રનો વાસક્ષેપ તમારા મસ્તકે મુકાય, પાપ કર્મનું ઉપશમન થઈ જાય અને સત્તામાં રહેલા પુણ્ય કર્મની ઉદીરના થઈ શકે છે. સમજ્યા? પોસિબલ. મહિના ગુરુ મહારાજ પાસે ગઈ અને તે વખતે ગુરુ મહારાજે એને કીધું, આ પુરુષ રત્ન કોણ છે? એ કીશું પુરુષ રત્ન. આ પુરુષ રત્ન કોણ છે? અને મહિનાએ માંડીને વાત કરી. અને તે વખતે મહિના ન રહી શકી અને આંખોમાંથી ઢલક આંસુ પડે. આ બધા શબ્દો કેટલા કોન્ટ્રાસ્ટ છે. રાસ ખાલી વાંચી ન જાઓ. આ રાસનો અર્થ છે કે પુણ્યવાન હોય, શ્રદ્ધાવાન હોય, સમ્યક દ્રષ્ટિ હોય ત્યારે ક્યારે સ્વસ્થ હોય અને ક્યારે અસ્વસ્થ હોય. લોકોની વચ્ચે શબ્દ આ છે, જ્યારે દુઃખ હતું ત્યારે શબ્દ આ છે, મહિના મુખના પાલટે હોલા. ગુરુ મહારાજની પાસે જાય છે અને ગુરુ મહારાજ જેને પૂછે છે, મહિના આ પુરુષ રત્ન કોણ છે? એ કે શું પુરુષ રસન. અને ત્યાર પછી મહિનાની સામે જુએ છે ત્યારે મહિનાનો ચહેરો ઢલક આંગળી રડી પડે છે. ગુરુદેવ શક્તિ આપો. ક્યારે પણ પરમાત્માની પાસે જઈને દુઃખને દૂર કરવાની પ્રાર્થના નહીં કરતા, દુઃખને સહન કરવાની પ્રાર્થના. આ બંને વચ્ચે ફરક છે. શું ફરક છે? બોલો. કઈ પ્રાર્થના કરવાની? દુઃખને દૂર કરવાની પ્રાર્થના. ભગવાન અત્યારે આ આવ્યું છે, ભોગવાઈ જાય, સારું છે, મારો લેણદાર છે, અત્યારે આવ્યો છે, હું ચૂકવી દઉં અને ખલાસ થઈ જાય, બહુ સારું. કઈ પ્રાર્થના કરવાની? દુઃખ દૂર કરવાની પ્રાર્થના નહીં કરવાની, દુઃખને સહન કરવાની. પરમાત્મા બસ કઈ વાંધો નહીં, આ દુઃખ ભલે રહે પણ એમાં નવ કર્મ ન બાંધવું એવી તાકાત મને આપે છે. કેટલી મોટી વાત છે, ખબર છે? કેટલી મોટી વાત છે. આરાધના માર્ગ નામનો ગ્રંથ બનાવ્યો છે સાગરજી મહારાજ સાહેબે. છેલ્લા ક્ષણોમાં સમાધિમાં રહ્યા એ વખતે નિર્મિત થયેલો આરાધના માર્ગ. આ ગ્રંથ મૃત્યુ નજીક છે અને તે વખત પોતાની જાત સાથેનો સંવાદ એમને ઓપન કર્યો છે. માણસ જજુમતો હોય અને તે વખતે એની આત્મકથા, હિટલરની આત્મકથા પણ કશું કે, અને નેપોલિયનની આત્મકથા પણ કશું કે, અને ગાંધીજીની આત્મકથા પણ કશું કે, અને નહેરુની પણ ડિસ્કવરી કશું કે.
પરંતુ એ બધાનો અર્થ આ છે. ભગવાન દુઃખ તો કોને નથી આવ્યું? રાજા હરિશ્ચંદ્રને દુઃખ આવ્યું હતું, વિક્રમને દુઃખ આવ્યું હતું, કુમારપાલને આવ્યું હતું, સંપ્રતિને આવ્યું હતું. બોલો જલ્દી. અરે શ્રેણિકને આવ્યું હતું. કેવું કેવું? અલ્યા તમે લોકો કેટલા સુખી છો. તમારો દીકરો, બોલો જલ્દી, તમારો દીકરો મીઠાના પાણીમાં જબોડીને હંટર ગોળ ગોળ ફેરવીને એની માની સામે, રાજ દરબારની સામે ખુલ્લે આમ ઉભા રાખીને ફટાક કરતું હેન્ટર મારે અને એના મંત્રીશ્વરો જોયા કરે, એના સૈનિકો જોયા કરે, એના રક્ષકો જોયા કરે, એનું અંતપુર જોયા કરે. કેવું દુઃખ છે, કેવું દુઃખ છે. બોલો શું યાર, આપણી પાસે તો આવું કઈ દુઃખ જ નહીં છે. બોલો છે કોઈની પાસે દુઃખ નથી? અલા બોલો ને. એ તો અંધારામાં બેસે છે ને ખબર ન પડે શાંતિથી ઊંઘે છે કે જાગે છે. અંધારામાં તીર મારું બહુ અઘરું પડે યાર. બોલો કોઈને દુઃખ છે સૈનિક જેટલું? કોઈને દુઃખ છે હરિશ્ચંદ્ર જેટલું? બોલો જલ્દી. અને છતાં પણ તમે બધાના ચહેરા કેવા છે? મને દરરોજ થાય આ લોકોને પૂછ્યો સ્વામી સાદા છે, એમાં પણ ઘરેથી 2-4 ફોન કર. તમારો ટાઈમ મને ખબર પડી ગઈ છે. 1:30-2 વાગે ને એટલે જમીન આરામ કરીને 2-2:30 વાગે ને એટલે ફોન ચાલુ. પેલા લોકો ગમે તે કન્ડિશનમાં હોય, તમે ફોન કરો તો એને ઉચકવો જ જોઈએ. આ કેવી સરસ મજાની શરતો છે. તમે એની ટાઈમ ફોન કરી શકો ને તમે જ્યારે ફોન કરો ત્યારે એ લોકો નવરા. બોલો અવાજ જોઈએ. તમે કેવું ઈચ્છો છો? આ દુનિયા બધી તમને અનુકૂળ થયા કરે એવું તમે ઈચ્છો છો ને? તમે જેમ ઈચ્છો એમ બધું થાય એવું જ ઈચ્છો છો ને? એટલે મરી જશો, મરી. એના માટે પુણ્ય જોઈએ ને. નથી પહોંચતું તોય તમે શું કરો? ઠેકડા મારો છો. પહોંચતું તો છે ને એટલું પુણ્ય, અને તો ઠેકડા મારી મારી દુખી થાવ. 4 દિવસથી ફોન કરું છું, દરેક વખત તમે બિઝી જ હોય, દરેક વખત તમે બિઝી જ હોય, દરેક વખત તમે બિઝી જ હો. ખબર નથી પડતી, દુખી થાવ. પુણ્ય પહોંચે નહીં, ઠેકડા મારીએ. અમે યાર દુઃખને રડવાનું છોડી દઈએ. આ 4 વિશેષણો સાંભળ્યા પછી મારી પાસે કોઈ દુઃખ નથી. બોલો તો, અરે બોલો. મારી પાસે કોઈ દુઃખ નથી. આંગળી ઊંચી કરો તો સાચે કહું છું. અત્યારે સાયકોલોજી ટ્રીટમેન્ટમાં કીધું છે કે તમારે દરરોજ સવારે ઉઠીને કહેવાનું મારી પાસે કોઈ દુઃખ નથી, અને રાત્રે સુવો ને ત્યારે કહો ઓ મસ્ત છીએ, મારી પાસે કોઈ દુઃખ નથી. આવું કરીને સુઈ જાઓ યાર. તમારા ચહેરા હસતા રાખો. કોણ કહે છે તમને? ચાલો આવું સુખ તો કોને મળે? આવું સુખ કોને મળે? આવું સાંભળવા કોને મળે? આવા પરમાત્મા કોને મળે? આવા ગુરુ કોને મળે? આવો ધર્મ કોને મળે? અને આટલી બધી સરસ મજાની ચિંતનાત્મક પરમાત્માનો શબ્દ દેહ ક્યારે મળે? પરમાત્મા મહાગોપ, અને પરમાત્મા જેવા સાર્થવા છે. હવે મારે ડરવાનું નથી. પરમાત્મા જેવા સાર્થવા છે, મારે ડરવાનું નથી. આ વાક્ય ગઈકાલનું અને આજના વાક્યની પંક્તિને થોડીક મમરી લઈએ. ભાવ શુદ્ધિ. બહુ લાંબુ વાક્ય કરી નાખ્યું છે, ટૂંકાનમાં કરવું તો સમજી લેજો. ભાવ કોને કહેવાય એની વાત કરીશ. માર્ગાણું સારી એટલે સાચો ભાવ કોને કહેવાય એનું લક્ષણ આપ્યું છે. મારામાં ભાવ છે, મારામાં ભાવ છે, મારામાં ભાવ છે, મારામાં ભાવ છે એવું આપણે બોલીએ, પરંતુ ભાવ સાચો છે. હવે દ્રવ્ય છે, તમારે ગુરુમાને વરાવવાનું હોય, પણ સાચું દ્રવ્ય કયું? નહીં.
જે નિર્દોષ હોય, ખપેવું હોય, 48 મિનિટ થઈ ગઈ હોય, મારા સામે ખપેવું હોય એવું દ્રવ્ય ઓરાવીએ તો શ્રેષ્ઠ દ્રવ્ય કહેવાય. ક્ષેત્ર કોઈ કાચું પાણી ન હોય, લાઇટ વગેરે ન હોય, કોઈ ગંદકી ન હોય અને ગુરુ મહારાજ સાહેબને એવા ક્ષેત્રમાં અમે ઓરાવીએ એ અમારું શ્રેષ્ઠ ક્ષેત્ર પાલિતાના જેવું છે. આવા ક્ષેત્રની અંદર તમે પોતે રસોઈ બનાવીને ગુરુ મને વરાવો એ ઉત્કૃષ્ટ પુણ્ય છે. સ્વદ્રવ્યથી અહીંયા ઓરાવવું જોઈએ. તમારે પોતે તમારા હાથે બનાવીને તમારે પોતે ઓરાવવું જોઈએ. એક ક્ષેત્રની દ્રષ્ટિએ પણ વિશુદ્ધ દ્રવ્ય છે કાલ. નોકરશી પછી જ અને સાધુ ભગવંતોને સાધી ભગવંતોને જ્યારે વરવા જવાનો સમય છે, સબ અમારે આંબેલો સમય અને મારા શ્રીનો વરવાનો સમય, આમે ખાતામાં જગ્યા જ નથી હોતી. ભાઈ ત્યારે તો પાટલો મૂકીને સીધું બેસવાનું છે. મારા સાહેબ તો અહીંયા ઓરશે, પાછા જશે, પાછા પચખાન બારશે, પછી કેટલી વાર પછી વાપરવાના છે. અને ભાવ કોને કહેવાય? વિશુદ્ધ ભાવનું લક્ષણ બતાવ્યું છે. આ પંક્તિ છે તમારા ભાવ, એનું બેરોમીટર કયું? તો એનું બેરોમીટર બતાવ્યું છે. રાગ દ્વેષ આદિને ગ્રહણ કરનારા તમારા ભાવ ન હોય તો એ શુદ્ધ ભાવ છે. આનો સીધો અર્થ લખવો તો લખી દેજો. રાગ દ્વેષ વગરના ભાવ એને શુદ્ધ ભાવ એટલે માર્ગાનુસારી ભાવ કીધો છે. માર્ગાનુસારી એટલે મોક્ષમાં લઈ જનારા રસ્તા ઉપર ચાલવા વાળા આ ભાવો છે, જેના પીઠબળની અંદર રાગ દ્વેષ ના હોય. મારા સાહેબ મારા પરિચિત છે, પહેલેથી હસીશ ને આમ કરીશ ને એટલે મારા સાહેબ પહેલો હસ્તક્ષેપ નાખશે. તો આ શું થયું? શું થયું? રાગ દ્વેષ સહિતનો તમારા ભાવો એને શુદ્ધ ભાવ ગણાતા નથી. રાગ દ્વેષ વગરના તમારા ભાવો હોય એ માર્ગાનુસારી એટલે મોક્ષલક્ષી ભાવ છે. સમજી ગયા? ભાવ ભાવ એટલે શું? જેના બેકગ્રાઉન્ડમાં રાગ દ્વેષ ન હોય, જેના ફ્યુચરમાં રાગ દ્વેષ ન હોય, એ ભાવ એને પરમાત્માએ શુદ્ધ ભાવ કીધો છે. હું અત્યારે કરીશ ને આવતો ભાવ સારો થઈ જશે. આવો વિચાર કર્યો એને શું કહેવાય? એને ભાવ કહેવાય? એને ભાવ નહીં કહેવાય. કહેવાય ભાવ, પણ માર્ગાનુસારી ભાવ નહીં કહેવાય. હું આ દાન કરીશ ને મારું નામ આવી જશે, સમાજમાં મારો વટ પડી જશે, આવા વિચારો આયા અને 1 કરોડ રૂપિયાનું દાન કર્યું. ભાવ કહેવાય? સારું કહેવાય? શું સારું કહેવાય? શ્રેષ્ઠ ન કહેવાય. શુદ્ધ ભાવ ન કહેવાય. સમજ્યા? કદાચ તમે કીર્તિના કારણે, લાજના કારણે 16 કારણો બતાયા છે. કેટલા? 16 કારણોથી પણ તમે ધર્મ કરો એ સારો છે. ખરું ખરું થશે. આમ કરીશ ને નથી કરવું. આને લખાયું, આને લખાયું, આને લખાયું, આને લખાયું અને પછી બધાને જોતા જોતા મારી સામે જોયું, હવે હું ન લખાવું, હારું ન લગાવ્યું અને લખાઈ દીધા. વાંધો નહીં, સારું છે. પેલો કરે છે, પેલો કરે છે, પેલો કરે છે, પેલું કરે છે, પેલો કરે છે, પેલો કરે છે, હું કરું, સારું છે, કરવાનું. લજ્જા તો ભય તો વિતર્ક આખો શ્લોક છે કે લજ્જાથી, ભયથી, વિતર્કથી, આવી રીતના કીર્તિની કામનાથી, આવા 16 કારણોથી પણ 8:15 2 કલાક અચાનક મારી નજર ગઈને કામડું ઉડી એટલે મને ખબર પડી ગઈ કે ટાઈમ થઈ ગયો. ટાઈમ ઇઝ ઓવર હોય ને એની આંગળીઓ જોવાની આપણે. અને બરાબર શું કહેતો તો હું ભૂલી ગયો. 16 કારણો છે. કેટલા? 16 કારણો. લજ્જાથી, ભયથી, વિતર્કથી. બહુ સરસ મજાનો શ્લોક છે, યાદ કરી લેવાનો. 16 કારણોથી પણ તમે ધર્મ કરો શ્રેષ્ઠ છે. અરે સારો છે, શ્રેષ્ઠ નથી. તમારા ભાવોને શ્રેષ્ઠ કરવા હોય તો એક જ રસ્તો છે, રાગ દ્વેષ વગરના ભાવ કેળવવા.
પ્રદૂષણ પછી એક વેકેશન પડશે ઇન્ટરનેટ, સમજ્યા? પણ તમારે શેના માટે જવાનું? ઉપદાનની તૈયારી. શેના માટે જવાનું અજીતભાઈ? શેના માટે? ઉપદાનની તૈયારી. એક વાત કહું, આખા ઉપદાન થાય કે ના થાય, 18 તો કરી જ કહેવાનું, બેસી જ જવાનું. રિયલ કહું છું યાર. હવે છે ને મને યાર આ તમે લોકો ન હો તો ગમે નહીં યાર. મારી આદત સુધારી નાખી યાર. હું કેપ્ટન સંઘમાં હોઉં તો 8 વાગ્યા પહેલા કોઈને મળવું નહીં યાર. ચા આ બધું કરું, ગળું ગળું જરા હરખું કરું અને પછી થોડો સ્વસ્થ થવું, ત્યારે 9 સવા 9 વાગે આપણે ઠેકાણે પડીએ. હવે અહીંયા તો તમારી લીધે મારે ઠેકાણે પડવું પડે. જ્યાં 7 વાગ્યા નથી અને અહીંયા ગુરુજી અમારો અંતરના થેલે રિંગ વાગી જાય, ગુરુદેવ આવી ગયા. હવે ઓલ સ્પીડમાં સરનામું જે ચાલુ થાય, નૌકારના ચાલુ થાય અને ગચ્છાધિપતિની સ્તુતિ થાય ત્યારે તો મારે અહીં આવી જ જવું પડે. આ બધા શેડ્યુલમાં આપણે જોડાયા છે એક જ લક્ષ્ય સાથે. અમે પરમાત્માની સાથે કોઈ પણ રીતે જોડાઈએ, અમે પરમાત્માની સાથે જોડાવા માટે વધુને વધુ આત્મસાત પ્રયાસ કરીએ અને અમારા ભાવોને શુદ્ધ બનાવવા માટે આગળ વધીએ. એ જ મંગળની અંદર તામ્ર પ્લેટ ઉપર આ આખા જ ગ્રંથો સંસ્કૃત અને પ્રાકૃતના કોતરીને રાખવામાં આવનાર છે. 1000 લગભગ પ્લેટ થશે, એનાથી વધારે ઓછી નહીં. અને એક પ્લેટનો નકરો 4500 રૂપિયા છે. 27 પ્લેટ હું ભગવાન